હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે બનાવશું ભાખરી પિઝા. સૌથી પહેલા ભાખરી પિઝા બનાવવા માટે ભાખરીનો કણક બાંધશું. ભાખરીનો કણક એટલે કે લોટ બાંધવા માટે એક કાથરોટમાં માપ પ્રમાણે 2 કપ ઘઉંનો જાડો લોટ, પોણો કપ રવો, 1 નાની ચમચી નમક, 1 ચમચી જીરું, ચપટી અજમો અને 1 ચમચી ઘીને એડ કરીને બધું બરાબર મિક્સ કરીને મોણ આપો. આ રીતે હવે જરૂર મુજબ પાણી એડ કરીને કણક બાંધો. ભાખરી માટેનો લોટ છે એટલા માટે થોડું કઠણ બાંધો. હવે બાંધેલા કણકમાંથી લૂ લઈ આ રીતે રોટલી વણી વાટકાના શેપમાં કટ કરીને ચાકુની મદદથી ભાખરીમાં કાપા મૂકો, જેથી કરીને ભાખરી આપણી ફૂલાય નહીં. આ રીતે બધી ભાખરી વણી લો. હવે એક તવા પર ભાખરીને ઘી, બટર કે તેલમાં ધીમા તાપે શેકી લો. ભાખરીને બંને તરફ ક્રિસ્પી થાય તે રીતે શેકી લો. તમે એકવાર આ રીતે ભાખરી પિઝા બનાવશો તો બહારના પિઝા ખાવાનું ભૂલી જશો. ભાખરી પિઝા ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી હોય છે. હવે આપણી બધી ભાખરી સરસ રીતે ક્રિસ્પી થઈ ગઈ છે, તો તેને તવા પરથી નીચે ઉતારી લો. હવે શેકેલ ભાખરી પર પિઝા સોસ અને તંદૂરી માયોનીઝ લગાવો. તમે ઈચ્છો તો ટોમેટો સોસ પણ લગાવી શકો છો. હવે તેના પર વેજીટેબલ જેમ કે બાફેલા કોર્ન, કેપ્સિકમ, ઓનિયન્સ પાથરીને તેની પર મોઝરેલા ચીઝ ભભરાવો. તમે ઈચ્છો તો પનીરના કટકા પણ એડ કરી શકો છો. છેલ્લે ભાખરી પિઝા પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવીને ગાર્નિશ કરી લો. હવે ફરીથી તવા પર બટર નાખી તૈયાર કરેલ ભાખરી પિઝા ધીમા તાપે શેકો. ભાખરી પિઝા પર આ રીતે કોઈ પણ ઢાંકણ ઢાંકવું. 3 મિનિટમાં જ આપણા ભાખરી પિઝા તૈયાર થઈ જશે. હવે ઉપરથી ફરીથી ચીઝ ખમણો તો તૈયાર છે ટેસ્ટી અને હેલ્ધી ભાખરી પિઝા. તો તમને બધાને મારી આજની આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી જણાવજો. થેન્ક યુ.